વલસાડ જિલ્લાના ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં ચૂંટણી બાદ નવી નેતાગીરી સામે આવી છે। પ્રમુખ પદ માટે અશોક ગુપ્તા અને નરેશ બનેથિયા વચ્ચે ટક્કર જામી। અગાઉ થયેલા ચૂંટણી પરિણામોમાં બંને પેનલોમાં 8 અને 7 સભ્ય વિજયી બન્યા હતા, જેના કારણે સ્પર્ધા રસપ્રદ બની હતી। આજે એસોસિએશનની કચેરી ખાતે થયેલી મતદાન પ્રક્રિયામાં અશોક ગુપ્તાને 9 મત મળ્યા, જ્યારે નરેશ બનેથિયાને 6 મત મળતા અશોક ગુપ્તાની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી। અશોક ગુપ્તા અગાઉ પણ પ્રમુખ રહી ચૂક્યા છે, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન વિકાસની ગતિ ધીમી રહી હોવાનું કહેવાય છે। હવે ફરીવાર તેમની સામે જવાબદારી વધી છે, ખાસ કરી અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમના માટે પડકારરૂપ બની શકે। જો કે અશોક ગુપ્તાએ આ વખતે સરકારી અધિકારીઓ સાથે સંકલન કરી વિકાસના કામોને ગતિ આપવાની ખાતરી વ્યક્ત કરી છે।